ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ज्ञानं मतं मम तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, દૃશ્ય અને દ્રષ્ટા, આ વિવેકનું પ્રતિપાદન ભગવાને આગળના 2 શ્લોકોમાં કર્યું. સર્વવ્યાપક બ્રહ્મ પરમાત્માને પોતાનાથી
અભિન્ન રૂપે સમજવા એ જ વેદાંત શાસ્ત્રનો પરમ ઉપદેશ છે. અને સ્વયં વેદશાસ્ત્ર કહેશે, નાન્યઃ પંથા વિમુક્તયે જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ. આ બધા વચનોથી વેદશાસ્ત્ર એ હકીકતને, એ સત્યને આપણને દર્શાવે છે કે આત્માના પરિપૂર્ણ સ્વરૂપના જ્ઞાન વગર મુક્તિ માટે બીજો કોઈ ઉપાય નથી. તો આવું જે જ્ઞાન, એને જ દર્શાવતા ભગવાને કહ્યું, આ શરીર આદિનો જાણનારો તું ક્ષેત્રજ્ઞ છે, અને તું જે ક્ષેત્રજ્ઞ, વાસ્તવમાં એક ક્ષેત્રજ્ઞ રૂપે હું જ રહેલો છું. માટે તારો હું અને મારો હું એ બંને જુદા નથી. એટલું જ નહીં, સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ તરીકે જે પણ અહમ અહમ હુંનું જે સ્ફુરણ થાય છે એ સર્વત્ર સમાન છે. એટલા માટે જ દરેક વ્યક્તિ પોતાને હું તરીકે દર્શાવે છે. જ્યારે પણ પોતાનો ઉલ્લેખ કરવો હોય તો એ અહમ શબ્દનો જ પ્રયોગ કરે છે. અને એ જ દર્શાવે છે સર્વ ક્ષેત્રની પાછળ એક સમાન ક્ષેત્રજ્ઞ અહમ રૂપે રહેલ છે. માટે એક શરીરમાં જે ચૈતન્યનું અહમ અહમ રૂપે સ્ફુરણ થાય છે, એ જ ચૈતન્ય બીજા શરીરમાં પણ અહમ અહમ રૂપે સ્ફુરિત થાય છે. તો જે આ અહમનું સ્ફુરણ જે છે, ક્ષેત્રજ્ઞતયા જાણનાર તરીકે, દ્રષ્ટા તરીકે, એ વાસ્તવમાં ભગવાન કહેશે, તદરૂપે તું મને જ જાણ, ક્ષેત્રજ્ઞમ મામ વિદ્ધિ, મને જ એ પ્રમાણે તું જાણ. તો કઈ વખતે આપણે વિચાર કરેલો હતો, માત્ર પોતાને દ્રષ્ટા સમજી લેવાથી જ્ઞાન પર્યાપ્ત થતું નથી. પોતાને દ્રષ્ટા સમજવો એ જ્ઞાનનું પ્રથમ સોપાન છે. પરંતુ પ્રથમ સોપાન એ અંતિમ સોપાન નથી. પરિચ્છિન્નત્વેન જ્યાં સુધી હું મને પોતાને સમજું ત્યાં સુધી સમાધાન નથી. સર્વવ્યાપક પરિપૂર્ણ ચૈતન્ય તરીકે પોતાનો નિશ્ચય થાય તો જ સંસારનું આવાગમન જે છે એમાંથી મુક્તિ થાય. ત્યારે જ જીવ પોતે સમજી શકે કે હું સર્વવ્યાપક છું, માટે જ મારે ક્યાંય આવવા જવાનું નથી. હું પરિચ્છિન્ન એવો જીવ, પ્રતિબિંબિત ચૈતન્ય નથી, પરંતુ હું અધિષ્ઠાન ચૈતન્ય, સામાન્ય ચૈતન્ય છું. એ નિશ્ચય બુદ્ધિમાં થવું જોઈએ, એ આત્મસાત થવું જોઈએ. અને આ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. ઘણા મનુષ્યો વિચારીને કહેતા હોય છે, હું તો ધર્મનિષ્ઠ બનીશ. કોઈ કહેશે, અમે તો કર્મયોગી, બહુ થઈ ગયું, એટલું અમારે માટે પૂરતું છે. કોઈ કે અમે ભક્ત છીએ, ભગવાનની ભક્તિ કરીએ, બહુ થઈ ગયું, એના સિવાય અમારે બીજું કંઈ જોઈએ નહીં. ચોથો કે હું તો યોગાભ્યાસ કરું, બસ એ જ મારા જીવનનું લક્ષ્ય. આ બધા જ સાધનો સુંદર છે, એની ના નહીં, પરંતુ છતાં પણ એ બધા સાધનો જ્ઞાન વગરના કેવા છે? તો કહેવામાં આવે કે બધા જ સાધનો મીઠાશ વગરની, ખાંડ વગરની મીઠાઈ જેવા છે. દેખાય તો બહુ સરસ, તમે કંદોઈની દુકાનમાં જાઓ, રંગબેરંગી બધી ત્યાં મીઠાઈ દેખાય, પણ એ બધી મીઠાઈ ખાંડ વગરની હોય તો કેવી લાગે? તો એ વાસ્તવમાં મીઠાઈ કહેવાય જ નહીં, કોઈ એને પસંદ નહીં કરે. તો બહારથી સુંદર દેખાવા છતાં પણ એમાં જે મૂળ તત્વ જે હોવું જોઈએ, જેના કારણે એ મીઠાઈ બને છે, એનો જ ત્યાં અભાવ છે. અને પરિણામે માત્ર સુંદરતાથી તૃપ્તિ થતી નથી. તો એવી રીતે
કર્મયોગ, ભક્તિયોગ, યોગ સાધના, ધર્મનિષ્ઠત્વ, મૂલ્યનિષ્ઠત્વ, સદ્ગુણી બનવું, આ બધું સુંદર છે. પરંતુ જો એનું પર્યવસાન જ્ઞાનમાં ન થાય તો એ બધા ખાંડ વગરની મીઠાઈ જેવા છે. સાથે સાથે એ પણ સમજવું જોઈએ કે ખાંડને એકલી પણ ખવાતી નથી. એ ફરી પાછી ક્યાંક મેળવી અને ખાવામાં આવે તો એનું પાચન બરાબર થાય છે. તો એનું પાચન યોગ્ય થાય એટલા માટે એને કોઈકની સાથે ભેળવવી પડે. નહીં તો કે ખાલી ખાંડ જે છે એ મોઢું ભાંગે. ખાંડ ખાતા જાઓ તો પછી મોઢું કામ નહીં કરે, જીભ દાંત કંઈ કામ નહીં કરે. તો એને યોગ્ય રીતે ક્યાંક ભેળવી અને લેવામાં આવે તો એ ખાઈ શકાય, સુંદર લાગે, સુપાચ્ય બની જાય. એવી જ રીતે આગળના જે બધા સાધનો કયા એ સાધનો વગરનું માત્ર બૌદ્ધિક જ્ઞાન જે છે, પોપટિયું જ્ઞાન, એકમાત્ર ખાંડ ખાવા જેવું છે. એ જીવનમાં પચશે નહીં. એટલા માટે જ ભગવાન કૃષ્ણચંદ્ર એને મિથ્યાચાર કહે છે. સદ્ગુણ સ્થાપન જીવનમાં ન થાય, સન્માર્ગે જીવન ન જાય અને માત્ર હું બ્રહ્મ એવું બોલી પોતાની વાસનાઓની પરિપૂર્તિ કરવી એ મિથ્યાચાર છે. તો 13મા અધ્યાયમાં એટલા માટે જ ભગવાન ક્ષેત્રજ્ઞનો વિવેક કરાવે છે અને પછી તરત જ સદ્ગુણ સંપત્તિની વાત કરે છે કે જેથી કરીને સાધક એવી ભૂલમાં ન રહે કે બીજું બધું નકામું છે, આજ માત્ર કામનું છે. તો ભગવાને જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી એના અનુસંધાનમાં દર્શાવ્યું કે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન એ જ વાસ્તવમાં સાચું જ્ઞાન છે. હવે પછીના 2-3 શ્લોકમાં ભગવાન ક્ષેત્રનો વિસ્તાર કરી અને દર્શાવે છે, જેના સંદર્ભની પ્રતિજ્ઞા 3જા શ્લોકમાં ભગવાને કરી. તત્ક્ષેત્રમ એટલે કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એ ક્ષેત્ર જેનો ઇદમ શરીરમ કહી અને ઉલ્લેખ કરવામાં આવ્યો. યચ્ચ યાદૃક્ચ યદ વિકારી યતશ્ચ યત. એ ક્ષેત્ર જે છે, જે પ્રકારનું છે, જે પ્રકારના એના વિકારો છે, યતશ્ચ યત જે પ્રકારે જેમાંથી જે આવે છે કાર્યકારણ ભાવ, એ બધું સમાસેન મે શૃણુ. અને સચયો યત પ્રભાવશ્ચ જે ક્ષેત્રજ્ઞની વાત કરવામાં આવી એનો પણ જે પ્રભાવ છે, એ પ્રભાવનો અર્થ ઉપાધિના આધારે જે કંઈ પણ ઉપાધિ વિશિષ્ટ થયા જે કંઈ શક્તિઓ એમાં પ્રગટ થાય છે અને નિરુપાધિક એનું જે સ્વરૂપ જે છે ભગવાન કહે છે તત્સમાસેન મે શૃણુ. એ બધું તું મારી પાસેથી સંક્ષેપમાં સાંભળી લે. હવે આજે ભગવાન જ્ઞાન કહેવાના છે ક્ષેત્રજ્ઞનું. ભગવાન કહે છે એ જ્ઞાન માત્ર હું નથી કહેતો, સમસ્ત શાસ્ત્ર એનાથી જ ભરેલા છે. તો આગળના શ્લોકમાં કહે છે ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ऋषिभिर बहुधा गीतम. ભગવાન કહેશે આજે હું તને વાત કરી રહેલો છું એ અનેક ઋષિઓ દ્વારા એનું અનેક પ્રકારે ગાન કરવામાં આવેલું છે. એટલે કે અનેક ઋષિમુનિઓએ આ ક્ષેત્રજ્ઞ વિભાગની પરમ તત્વની વાત કરેલી છે. વશિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય આદિ અનેક ઋષિઓએ આ તત્વનો ઉપદેશ જીવોને માટે પ્રદાન કરેલો છે. છંદોભિઃ વિવિધૈઃ પૃથક ગીતમ. એટલું જ નહીં, આ જ્ઞાનનું ગાન ગીત બીજા કોણે ગાયેલું છે? છંદોભિઃ વિવિધૈઃ. છંદ શબ્દનો અર્થ થાય છે વેદ. તો વેદો દ્વારા વિવિધ મંત્રો વડે એનું ગાન કરવામાં આવેલું છે. અને
બ્રહ્મસૂત્ર પદેશ્ચૈવ, બ્રહ્મસૂત્ર પદ વડે પણ એનું જ્ઞાન કરાવવામાં આવેલું છે. તો બ્રહ્મસૂત્ર પદ જે છે એના બે અર્થ અહીંયા કરવામાં આવે છે. બ્રહ્મણઃ સૂચકાની વાક્યાની બ્રહ્મસૂત્રાણી, બ્રહ્મનું સૂચન પ્રતિપાદન કરનાર જે વાક્ય જે છે એને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે. અને એવા વાક્યો વેદશાસ્ત્રમાં પણ અનેક પ્રકારે જોવા મળે છે, જ્યાં કહેવામાં આવે છે કે આત્મા એવ ઇતિ ઉપાસીત, આત્માની જ ઉપાસના કરો. બ્રહ્મવિદ આપનોતિ પરમ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આનંદમ બ્રહ્મ. આ બધા જ વચનો બ્રહ્મનું પ્રતિપાદન કરનાર છે. તો એવા વચનોને પણ બ્રહ્મસૂત્ર પદથી કહેવામાં આવે છે. પરંતુ એક વખત તો કહી દીધું કે છંદોવિહી, વેદશાસ્ત્ર વડે, તો આ બધા વચનો પણ વેદશાસ્ત્રમાં જ રહેલા છે. અને એટલા માટે બ્રહ્મસૂત્ર પદનો અર્થ કેટલાક આચાર્યો કરે છે ભગવાન વેદવ્યાસ પ્રણીત બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર એ બ્રહ્મ વિદ્યાનો પ્રસ્થાનત્રયનો એક પ્રસ્થાન છે. આત્મજ્ઞાનને અર્થે જે કંઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે એને એ 3 ગ્રંથોને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે, જેમાં 10 ઉપનિષદ શાંકર ભાષ્ય સહિત, ભગવદ્ ગીતા શાંકર ભાષ્ય સહિત અને બ્રહ્મસૂત્ર. તો એ બ્રહ્મસૂત્રની રચના ભગવાન વેદવ્યાસજીએ કરેલી છે. અને એ બ્રહ્મસૂત્રમાં અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિઓથી બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. તો બ્રહ્મસૂત્ર એ વેદાંતનો મૂળભૂત ગ્રંથ કહેવામાં આવે છે. ક્યાંય કંઈ પણ શંકા હોય તો એનો નિશ્ચય બ્રહ્મસૂત્ર દ્વારા કરવામાં આવે છે. શ્રુતિ વચનો કે સ્મૃતિના વચનો જે કંઈ પણ છે એનું તાત્પર્ય ક્યાં છે, એ શું કહેવા માગે છે, એનો આખરી નિર્ણય બ્રહ્મસૂત્ર ગ્રંથમાંથી લેવામાં આવે છે, જોવામાં આવે છે. તો બ્રહ્મસૂત્ર જે છે એક ન્યાય ગ્રંથ, પણ ન્યાયનો અર્થ ત્યાં થાય છે યુક્તિ. ન્યાય દર્શન જે કહેવામાં આવે છે એ દર્શન નહીં, પરંતુ યુક્તિઓ દ્વારા લોજિકથી તત્વને સિદ્ધ કરનારો ગ્રંથ છે. એને અધિકરણ ગ્રંથ પણ કહેવામાં આવે છે. તો એક વસ્તુનો નિશ્ચય કરવાને અર્થે એમાં એક અધિકરણ આપવામાં આવેલા છે. અમુક સૂત્રના સમૂહથી અધિકરણ બને. તો જેમ કે 5 સૂત્ર હોય, એ 5 સૂત્રમાં એક પછી એક જે ક્રમથી પ્રતિપાદન થયું હોય અને એમાં અંતે નિર્ણય આપવામાં આવ્યો હોય કે આ પ્રમાણે છે. અધિકરણના 5 અંગો કહેવામાં આવે છે. વિષયો વિષયશ્ચૈવ પૂર્વપક્ષ તથોત્તરમ નિર્ણયશ્ચેતિ પંચાંગમ શાસ્ત્રેધિકરણમ સ્મૃતમ. વિષય, વિષયનો અર્થ થાય જેનું પ્રતિપાદન કરવાનું છે. જેમ કે કોઈ એક વિષય છે કે આત્મા એક છે કે અનેક છે, આ એક વિષય છે. અને એના સંદર્ભમાં, આત્માના આ સંખ્યાના સંદર્ભમાં શંકા એને કહેવાય વિષય. પ્રથમ છે વિષય, એ શ એટલે ષટકોણ શ, પવાળો શ, બરાબર. અને બીજો શ વિષય એ શંકર શ. વિષયો વિષયશ્ચૈવ, બીજા વિષયનો અર્થ થાય શંકા. તો એક વિષય સામે રાખવામાં આવે, એના સંદર્ભની શંકા કે એક છે કે અનેક છે. પછી પૂર્વ પક્ષી એટલે કે ઓપોઝિટ પાર્ટી શું કહે છે એને કહેવાય પૂર્વ પક્ષ. તો વેદાંતથી જે વિરુદ્ધ પક્ષ છે એ શું કહે છે, આત્મા કેટલા છે, અનેક છે. અને વેદાંતી એનો ઉત્તર આપે કે કેટલા છે,
એક છે. અથવા તો પૂર્વ પક્ષી જ્યારે કહે કે આત્મા અનેક છે તો એની સાથેના એ બીજા બધા કારણો પણ દર્શાવે. એનો ઉત્તર આપે વેદાંતી કે આત્મા કેટલા છે? એક જ છે. અને અંતે યુક્તિ પ્રયુક્તિ દ્વારા વેદાંતી અંતે નિર્ણય જાહેર કરે તસ્માત આત્મા એક એવ. તો અંતે એ કહેવાય નિર્ણય. તો આ 5 અંગ થયા: વિષય, વિષય, પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ અને નિર્ણય. તો સમસ્ત બ્રહ્મસૂત્ર ગ્રંથમાં કે જેના 555 સૂત્ર છે, 555 આટલા સૂત્ર છે. આજકાલ સંપૂર્ણ બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરનારા પણ બહુ જ દુર્લભ છે. 4 સૂત્રમાં સંતોષ માની લેવામાં આવે છે. પ્રથમ 4 સૂત્ર જેને ચતુસ્સૂત્રી કહેવામાં આવે છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત તત્તુ સમન્વયાત. બ્રહ્મસૂત્ર સમાપ્ત. તો ચતુસ્સૂત્રીનો અભ્યાસ પણ માન કરવામાં આવે છે, કારણ કે બૃહદ ગ્રંથ છે. 555 સૂત્ર, એના ઉપર એક સૂત્ર ઉપર ભગવાન શંકરાચાર્યજી મહારાજનું વિસ્તૃત ભાષ્ય છે. અને એ ભાષ્ય કોઈ સરળ ભાષ્ય નથી, અત્યંત પ્રૌઢ ભાષ્ય છે, અત્યંત ગહન ભાષ્ય છે. તો એક સૂત્ર ઉપર એટલું બધું ગહન ભાષ્ય છે. એ ભાષ્ય જે ગહન જે છે એને સમજવા માટે એના ઉપર ફરી કોમેન્ટ્રી છે. રત્નપ્રભા કોમેન્ટ્રીનો ઉપયોગ કરીએ તો જ ભાષ્ય બરાબર સમજમાં આવે. તો આટલો આ વિસ્તૃત ગ્રંથ કે એક સૂત્રને સમજવા ભાષ્ય સમજવું પડે, ભાષ્યને સમજવા માટે આ કોમેન્ટ્રીનો સહારો લેવો પડે. તો આ બધાનો અભ્યાસ કરવો એ ઘણો લાંબો સમય માગી લેશે અને એટલું ધૈર્ય આજકાલ કોઈનામાં હોતું નથી. માટે સમસ્ત બ્રહ્મસૂત્રનો અભ્યાસ પણ બહુ જ દુર્લભ છે. તો 4 સૂત્રમાં સંતોષ માની લેવામાં આવે છે, જેને ચતુસ્સૂત્રી કહેવામાં આવે છે. ચતુસ્સૂત્રીનો 4 સૂત્રનો અભ્યાસ કરવામાં પણ 6-8 મહિના લાગી જાય છે. એ એટલું બધું વિસ્તૃત છે. તો સમગ્ર બ્રહ્મસૂત્ર એ આ પ્રમાણે અધિકરણ ગ્રંથ છે. તો એ અધિકરણ ગ્રંથ જેને સંક્ષેપમાં ન્યાય પણ કહેવામાં આવે છે, અધિકરણને બીજા શબ્દમાં ન્યાય કહેવામાં આવે છે, કે જ્યાં આ યુક્તિ પ્રયુક્તિ શંકા સમાધાનનો આધાર લઈ અને બ્રહ્મસૂત્ર એક નિર્ણય જાહેર કરે છે. તો કોઈ પણ વિષયના સંદર્ભમાં શંકા હોય તો એનો અંતિમ નિર્ણય બ્રહ્મસૂત્રમાં જોવામાં આવે છે. તો ભગવાન અહીંયા કહેશે કે આ બ્રહ્મસૂત્ર વડે પણ શું કહેવામાં આવ્યું છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ, એના એકત્વનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. કેવી રીતે? હેતુમતભિ વિનિશ્ચિતૈ. એ બધા સૂત્રો કેવા છે? હેતુમત, યુક્તિથી યુક્ત છે. હેતુ એટલે કારણ, રીઝન, યુક્તિ. અને એના વડે વિનિશ્ચિતૈ, વિશેષેણ નિશ્ચિતૈ, વિશેષ રૂપે જ્યાં નિશ્ચય જાહેર કરવામાં આવેલો છે એવા બ્રહ્મસૂત્રો વડે પણ બહુધા ગીતમ, અનેક પ્રકારે આ જીવ બ્રહ્મ ઐક્યનું ગાન કરવામાં આવેલું છે, પ્રતિપાદન કરવામાં આવેલું છે. તો આ રીતે ભગવાને અર્જુનને એની એકાગ્રતા વધારવા માટે પોતે જે જ્ઞાન પ્રદાન કરી રહેલા છે એમાં એને આદર બુદ્ધિ ઉત્પન્ન થાય એટલા માટે આ વાત ભગવાને અર્જુનને કરી. હવે પછી આગળ ભગવાન જે કહેલું હતું સમાસેન, જે મારી પાસેથી તું સંક્ષેપમાં સાંભળ ક્ષેત્રનો વિસ્તાર, તો એને 2 શ્લોકમાં ભગવાન દર્શાવે છે. 5મો શ્લોક. મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ
ક્ષેત્રમાં શેનો સમાવેશ થાય? ભગવાન કહેશે મહાભૂતાની. મહાભૂતાની અહીંયા સૂક્ષ્મ પંચ મહાભૂત લેવાના છે, કારણ કે સ્થૂલને આગળ ભગવાન અલગ શબ્દથી દર્શાવવાના છે. તો સૂક્ષ્મ પંચ મહાભૂત, જેને બીજા શબ્દમાં કહેવામાં આવે છે અપંચીકૃત પંચ મહાભૂત, ત્રીજા શબ્દથી કહેવામાં આવે છે પંચ તન્માત્રા. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, આ પાંચ મહાભૂત છે. એ પંચ મહાભૂતની પ્રારંભિક અવસ્થા જે છે એ સૂક્ષ્મ અવસ્થા એને અહીંયા લેવાની છે. તો મહાભૂતાની એનો અર્થ લેવાનો છે જે પંચ સૂક્ષ્મ મહાભૂત. અહંકાર, અહંકાર પણ શેમાં આવી જાય છે? ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞ? ભગવાન શેને બતાવે છે? ક્ષેત્રને. બરાબર. તો અહંકાર જે છે એ પણ ક્ષેત્ર જ છે. બુદ્ધિ, અવ્યક્તમ, ઇન્દ્રિયાણી દશ, એટલે કે 5 કર્મેન્દ્રિયાણી, 5 જ્ઞાનેન્દ્રિયાણી. જ્ઞાનેન્દ્રિય એને એટલા માટે કહેવામાં આવે છે કે એ જ્ઞાન માટેનું સાધન છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચ વિષયોનું ભાન શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, આ 5 ઇન્દ્રિયોથી થાય છે, માટે એને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે. અને 5 કર્મેન્દ્રિય, હસ્ત, પાદ, પછી વાક, પાયુ, ઉપસ્થ, આ 5 કર્મેન્દ્રિય છે. તો ઇન્દ્રિયાણી દશ, એકમ ચ, ભગવાન નામ નથી લેતા પણ કહે છે એકમ ચ, એ 10 ઇન્દ્રિયોની પાછળ એક શું રહેલું છે? મન. અને આગળ કહેશે પંચ ઇન્દ્રિય ગોચરાહ, એ પંચ ઇન્દ્રિય ગોચર એટલે સ્થૂલ પંચ મહાભૂત. ઇન્દ્રિય ગોચર શબ્દ કહીને ભગવાન એની સ્થૂલતાને સૂચિત કરી દેશે. તો આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, જે સ્થૂલ સ્વરૂપ જે છે એ પંચ મહાભૂત. બધા મળીને કેટલા થયા? કેટલા થયા? હા, કોણ બોલ્યું? 24. ગુડ. 24 તત્વ. બરાબર. 5 સૂક્ષ્મ પંચમહાભૂત, 5 સ્થૂલ પંચમહાભૂત. કેટલા થયા? 5 ને 5 10. ઇન્દ્રિયો કેટલી? 5 કે 10? તો ટોટલ કેટલા થયા? 20. પછી અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત અને મન. કેટલા થયા? 18, 17, 24. બરાબર. તો આ 24 આ પદાર્થો કે તત્વ જે છે એ બધાની ગણતરી શેમાં થઈ જાય છે? ક્ષેત્ર. આમાં તકલીફ માત્ર ક્યાં થાય એવું છે? પંચમહાભૂત, સૂક્ષ્મ મહાભૂત, આ તો ખબર પડી ગઈ કે કેવા છે, મારાથી બહારના છે. જે તકલીફ થાય છે એ અહંકાર, બુદ્ધિ, મન, આ 3માં થાય છે. અવ્યક્તમાં પણ કંઈ વાંધો નહીં, માયા કે અવિદ્યા જે છે, પરંતુ આ અહંકાર એ કેવો લાગે છે? પોતાનો લાગે છે. બુદ્ધિ પણ પોતાનામાં હોય એવું લાગે છે, અને મન તો પૂરેપૂરું પોતાનું હોય એવું લાગે છે. હું જ છું. એટલા માટે એમાં કંઈક ગરબડ થાય તો બહુ મુશ્કેલી થઈ જાય છે. પણ ભગવાન સ્પષ્ટ ગણતરી કરાવી દેશે કે આ બધું ક્ષેત્રમાં આવે છે. કોઈ આગળ પ્રશ્ન કરે કે આ તો બધું બરાબર, પરંતુ અંતરમાં ઉત્પન્ન થતા
ઈચ્છા, રાગ, દ્વેષ આ બધું તો આત્મા નહીં, આત્માના ધર્મો નહીં. તો એના અનુસંધાનમાં ભગવાન આગળનો શ્લોક કહેશે. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતના ધૃતિઃ એતत् ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતम्. નૈયાયિક વૈશેષિક મતમાં સુખ, દુઃખ, ઈચ્છા આદિને આત્મધર્મ માનવામાં આવેલા છે. એટલા માટે ભગવાન એનું અલગથી પ્રતિપાદન કરી એની ગણતરી કરાવી અને કહી દેશે કે આ બધું આત્મ સ્વરૂપમાં નથી, બધું ક્યાં છે? ક્ષેત્ર વિભાગમાં જ છે. તો એમાં શું આવે છે? ઈચ્છા. સર્વપ્રથમ કહેશે ઈચ્છા દ્વેષ. તો જે ઈચ્છા ઉત્પન્ન થાય છે એ વાસ્તવમાં આત્મધર્મ નથી, પરંતુ અંતઃકરણનો ધર્મ છે. અને અંતઃકરણ આત્મામાં આવે કે અનાત્મામાં? ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞ? ક્ષેત્ર. અને માટે એના જે ધર્મ જે છે એની ગણતરી પણ શેમાં થવાની? ક્ષેત્રમાં જ થવાની. તો ઈચ્છા ભગવાન ભાષ્યકાર અહીંયા સમજાવે છે કે ઈચ્છા એટલે શું? તો સીધા સરળ શબ્દોમાં ભાષ્યકાર સમજાવે છે. ક્યારેક ક્યારેક ભાષ્યકારનું હૃદય બહુ કરુણામય થઈ જાય તો આવા નાના નાના શબ્દો પણ સરળ ભાષામાં વિસ્તારથી સમજાવે છે. તો નાના બાળકને સમજાવતા હોય એવી રીતે અહીંયા કહેશે કે ઈચ્છા એટલે શું? તો કહેશે પહેલાં ક્યારેક એ વસ્તુ પ્રાપ્ત કરી હોય અને એનાથી સુખ થયું હોય ત્યારે ફરી પાછી એ વસ્તુ પ્રાપ્ત કરવાની એક વૃત્તિ જે અંતરમાં જાગે એને શું કહેવાય? ઈચ્છા કહેવાય. અને આવી ઈચ્છા એ અંતઃકરણનો ધર્મ છે. એટલું જ નહીં, આગળ ભગવાને કહેલું હતું કે ક્ષેત્ર એટલે શું? તો કે જે કંઈ પણ ક્ષેત્રજ્ઞના દ્રષ્ટાના જ્ઞાનનો વિષય બને, જે કંઈ પણ એના માટે જ્ઞેય બને એને કહેવાય ક્ષેત્ર. અંતરમાં જે ઈચ્છા ઉત્પન્ન થાય છે એ ઈચ્છાને તમે જાણો છો કે નહીં? હવે આ ઈચ્છા ઉત્પન્ન થઈ, આ ઈચ્છા ઉત્પન્ન થઈ. તો ઈચ્છા એ તમારા માટે કેવી છે? જ્ઞેય છે, દ્રશ્ય છે. અને જે કંઈ પણ જ્ઞેય હોય, દૃશ્ય હોય એ ક્યાં આવે? ક્ષેત્રમાં કે ક્ષેત્રજ્ઞમાં? ક્ષેત્રમાં. તો જ્ઞેયત્વાત ઈચ્છા ક્ષેત્રમ. જ્ઞેય હોવાથી ઈચ્છા જે છે એ શું છે? ક્ષેત્રમાં જ એનો પ્રવેશ થાય છે. બીજું ભગવાન કહેશે દ્વેષ. ઈચ્છા દ્વેષ. તો દ્વેષનો અર્થ પણ ભાષ્યકાર એ પ્રમાણે જ સમજાવે છે કે જ્યારે કંઈક અનુભવ થયો હતો અને ત્યારે સાથે સાથે દુઃખ અનુભવાયેલું હતું તો ફરી પાછું એના સંદર્ભથી ભાગવાની ઈચ્છા, એને ટાળવાની જે ઈચ્છા થાય છે, અંતઃકરણમાં એવી જે વૃત્તિ અંતરમાં ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? દ્વેષ કહેવાય. અને આ પ્રમાણે ટાળવાની જે વૃત્તિ અંતરમાં ઉત્પન્ન થાય છે એ તમને ભાન થાય છે કે નહીં? એનું ભાન થાય છે. એનો અર્થ શું? એ જ્ઞેય છે. જ્ઞેય છે માટે એ ક્ષેત્ર છે. ઈચ્છા દ્વેષ પછી આવે છે સુખમ.
સુખમ દુઃખમ. તો સુખ જે છે એને પણ ભાષ્યકાર સમજાવે છે અનુકૂલમ પ્રસન્નમ સત્વાત્મકમ. સુખનો અર્થ શું? જે મને કેવું છે? અનુકૂળ છે, અને જેના પરિણામે હું કેવો થઈ જાઉં છું? પ્રસન્ન. જેમાં સત્વની અભિવ્યક્તિ છે, તો એ સુખને પણ હું જાણું છું. માટે જ પ્રયોગ કરીએ છીએ. મને બહુ સુખ થયું, બહુ મજા આવી, આનંદ આવ્યો, બહુ સારું લાગ્યું. આવું બધું ક્યારે કહી શકાય? જ્યારે એનો અનુભવ થયો હોય, ભાન થયું હોય. અને જેનો અનુભવ થયો, ભાન થયું, જ્ઞેય થયું, એ શું છે? ક્ષેત્ર છે. એવી જ રીતે દુઃખ, તો દુઃખનો પણ અનુભવ થાય છે. પણ એ અનુભવ કેવો છે? તો કે પ્રતિકૂલત્વેન. પોતાનાથી એ મને કેવું લાગે છે? પ્રતિકૂળ લાગે છે. સુખ કેવું લાગે છે? અનુકૂળ લાગે છે. તો દુઃખનો પણ અનુભવ થાય છે, દુઃખ પણ જ્ઞેય બની રહેશે. અને માટે આ સુખ અને દુઃખ એ બંને ક્ષેત્રમાં જ આવે છે. તો શાસ્ત્રો સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે આ બધું ક્ષેત્રમાં છે, ક્ષેત્રજ્ઞમાં આ બધું નથી. પણ અજ્ઞાનના કારણે આ બધાનો સમાવેશ શેમાં કરી લેવામાં આવે છે? ક્ષેત્રજ્ઞમાં. પરિણામે ક્ષેત્રજ્ઞ શું કે? હું સુખી, હું દુઃખી. તો આ હું સુખી, હું દુઃખી કેમ થઈ ગયું? ક્ષેત્રજ્ઞનો વિવેક રહ્યો નહીં. એ બંનેનું અલગ અલગ ભાન ન રહ્યું, અને પરિણામે આ પ્રમાણે થાય છે. બાકી જોવાનું કેવી રીતે હોય? હું સુખી એવી રીતે નહીં, પરંતુ જોવાનું એવી રીતે હોય કે હવે અંતઃકરણમાં શું અનુભવ થાય છે? સુખનો. હવે શેનો અનુભવ થાય છે? દુઃખનો. તો સુખ અને દુઃખનો અનુભવ માત્ર થાય છે. હું સુખી નથી થઈ જતો કે હું દુઃખી થઈ જતો નથી. એ અંતઃકરણના ક્ષેત્રના ધર્મ છે. તો ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ. આગળ કહેશે સંઘાતઃ. સંઘાતઃ એનો અર્થ થાય સમૂહ. શેનો સમૂહ? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, આ બધાનો સમૂહ. એનો અર્થ આ કાર્યકરણ સંઘાત. સમસ્ત શરીર ઉપાધિ જે છે એનો સમાવેશ પણ શેમાં થાય છે? ક્ષેત્રમાં. આપણને થાય કે આનું ફરી કેમ ગણતરી કરાવી? આગળ તો ઇદમ શરીરમ કહી દીધું હતું. વાત સાચી, આગળ કહી દીધું હતું. પણ કોઈને એવી શંકા થાય કે ખાલી સ્થૂલ શરીર જુદું રહે, ઇન્દ્રિયો જુદું રહે, પ્રાણ, મન આ બધા જુદા જુદા રહે તો બધા કેવા છે? અનાત્મા છે. પણ બધા ભેગા થઈ જાય તો શું બની જાય? આત્મા બની જાય. તો એવું કહેવામાં આવે જ છે. ચાર્વાક એવું માને છે કે આ ચાર ભૂત ભેગા થાય તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? ચૈતન્ય ઉત્પન્ન થાય છે. આ ચાર્વાક મત છે. તો એવું ક્યાંક ન માની લે એટલા માટે અહીંયા સંઘાતનું ફરી ગ્રહણ કરવામાં આવે છે. તો અલગ અલગ એ અલગ અલગ રીતે એક ભિન્ન વસ્તુ છે, અને બધી ભેગી થઈ જાય તો એ એક અલગ વસ્તુ થઈ જાય છે. જેવી રીતે દાળ દાળ છે, ચોખા ચોખા છે, પણ બે ભેગા પકાવીએ તો તરત સમજાઈ જાય. તો દાળ જ રહે, ચોખા ચોખા જ રહ્યા. પાક્યા પછી પણ દાળ ચોખા જ રહે છે. છતાં પણ આપણે એને શું નામ આપી દીધું? ખીચડી. ક્યાં દાળ ક્યાં ચોખા, અને એને ખીચડીનો શું સંબંધ? આવું નામ ક્યાંથી આવી ગયું? પણ છતાં એ બે ભેગા થયા તો એક અલગ વસ્તુ તરીકે એને સ્વીકાર કરી અને નવું નામ આપવામાં આવે છે. એવી રીતે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધા અલગ અલગ તો બરાબર છે, પણ ભેગા થઈ ગયા તો એ કદાચ ક્ષેત્રજ્ઞના સ્વરૂપમાં આવી જાય એવી ભ્રમણા ન થાય. એટલા માટે ફરી ભગવાન અહીંયા ઉલ્લેખ કરી દેશે સંઘાતઃ. દેહ ઇન્દ્રિયોનો જે સમૂહ જે છે એ પણ વાસ્તવમાં જે ક્ષેત્ર છે એમાં જ રહે છે.
એ ક્ષેત્ર સ્વરૂપ જ છે, ક્ષેત્રજ્ઞના સ્વરૂપમાં એનો પ્રવેશ થતો નથી. તો સંઘાતઃ આગળ ભગવાન કહેશે ચેતના. ચેતના શબ્દનો અર્થ અહીંયા થાય છે અંતઃકરણની વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય. અંતઃકરણની વૃત્તિ કે જે ચૈતન્યના પ્રતિબિંબથી સંબલિત છે અને એ અંતઃકરણમાં પડતા ચૈતન્યના પ્રતિબિંબને ચિદાભાસ કહેવામાં આવે છે. એ ચિદાભાસને જ ભગવાન અહીંયા ચેતના શબ્દથી કહેશે. અને ચિદાભાસ જે છે એ ક્ષેત્ર કે ક્ષેત્રજ્ઞ? ક્ષેત્ર જ, બરાબર, કારણ કે એ પ્રતિબિંબિત છે. મૂળ વસ્તુ તો શું છે? બિંબભૂત જે છે એ જ મૂળ વસ્તુ છે. તો ચિદાભાસ પ્રતિબિંબિત જે છે એ પણ બિંબ ચૈતન્યથી કેવું છે? જ્ઞેય છે. જેવી રીતે તમે અરીસા સામે ઊભા રહો તો અરીસામાં તમારું પ્રતિબિંબ પડે. અહીંયા વિચાર કરો, પ્રતિબિંબ બિંબને જાણે છે કે બિંબ પ્રતિબિંબને જાણે છે? અરીસાની અંદર જે છે એ તમને જાણે છે કે અરીસાની અંદર જે છે એને તમે જાણો છો? અંદર જે છે એને જાણો છો. તો અરીસામાં જે છે એ કોણ છે? પ્રતિબિંબ છે. પ્રતિબિંબ પણ બિંબને માટે કેવું હોય છે? જ્ઞેય, અનુભવમાં આવનાર છે. તો એવી રીતે અહીંયા પણ પ્રતિબિંબિત ચૈતન્ય ચિદાભાસ જે છે એ અંતઃકરણની વૃત્તિમાં પ્રતિબિંબિત છે અને એ પણ કેવું છે તો કે જ્ઞેય સ્થાનીય છે. એ પણ ક્ષેત્ર સ્થાનીય છે, ક્ષેત્રજ્ઞ સ્વરૂપ એ નથી. કહી દેવામાં આવે છે કે આ હું છું અથવા તો ચૈતન્ય છે, એ પ્રમાણે એને માની લેવામાં આવે છે. જેવી રીતે અગ્નિ લોહપિંડમાં પ્રવેશ કરી દે તો પછી એ લોખંડના ગોળાને શું કહેવામાં આવે છે? અગ્નિ તપે છે એવું જ કહેવામાં આવે છે. તો અગ્નિ તપે છે, પરંતુ ત્યાં શું કહી દેવામાં આવે છે? તો કે ગોળો તપે છે, લોખંડનો ગોળો તપે છે. વાસ્તવમાં તપે છે કોણ? અગ્નિ જ ત્યાં તપી રહેલ છે. એવી જ રીતે અંતઃકરણની વૃત્તિમાં આ ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે અને પ્રતિબિંબિત ચૈતન્યને જ ચેતના કહી દેવામાં આવેલ છે. એ બિંબભૂત ચૈતન્ય નથી. તો ભાષ્યકાર અહીંયા કહેશે આત્મચૈતન્યાભાસ રસવિદ્ધા વૃત્તિ. એ અંતઃકરણની વૃત્તિ કેવી છે? આત્મચૈતન્ય આભાસ રસવિદ્ધા. આત્મચૈતન્યનો આભાસ, આભાસ એટલે પ્રતિબિંબ, એનાથી વિદ્ધ, એનાથી યુક્ત એવી જે અંતઃકરણની વૃત્તિ એને જ ચેતના કહેવામાં આવે છે. તો એ પણ જ્ઞેય જ છે, ક્ષેત્ર સ્વરૂપ જ છે. તો સંઘાતઃ ચેતના. આગળ કહેશે ધૃતિ. ધૃતિ શબ્દનો અર્થ થાય છે ધારણ શક્તિ. ભાષ્યકાર અહીંયા કહેશે અવસાદ પ્રાપ્તાની દેહેન્દ્રિયાણી. અવસાદ એટલે આકુલ વ્યાકુલ થઈ ગયેલી, હતાશ નિરાશ થયેલ દેહ ઇન્દ્રિયને જેના વડે ધારણ કરવામાં આવે છે એને કહેવાય ધૃતિ. તો એ ધૃતિ પણ અંતઃકરણનો જ ધર્મ છે. તો જ્યારે શરીર ઇન્દ્રિય આકુળ વ્યાકુળ થઈ જાય ત્યારે અંદરથી કોઈક એને ધૈર્ય ધારણ કરાવે છે, એને ધારણ કરીને રહેશે, એ પડી ના જાય એટલા માટે કોઈક શક્તિ ત્યાં કાર્ય કરે છે. તો એ અંતઃકરણનો જ ધર્મ છે ધૃતિ પણ, અને માટે એ ક્ષેત્રમાં જ આવે છે. તો આ રીતે ભગવાને આ ક્ષેત્રનું નિરૂપણ કર્યું. ભગવાન કહેશે એતત ક્ષેત્રમ સમાસેન. એતત ક્ષેત્રમ, આ જ ક્ષેત્ર છે. સમાસેન ઉદાહૃતમ, સંક્ષેપમાં મેં એને અહીંયા દર્શાવ્યું. કેવી રીતે? સવિકારમ, એના વિકાર સહિત, કાર્ય સહિત.
તો કાર્ય કારણ સર્વને ભગવાને અહીંયા દર્શાવી દીધા. મહાભૂત એ કારણ છે, સૂક્ષ્મ સ્થૂલ, અને એમાંથી જ આ ઇન્દ્રિયાદિ ઉત્પન્ન થયેલ છે, એના ધર્મો છે. તો ભગવાન કહે છે સવિકારમ ઉદાહૃતમ, વિકાર સહિત એના કાર્ય સહિત મેં એને અહીંયા દર્શાવ્યા. આટલું કહ્યા પછી ભગવાને જે આગળ પ્રતિજ્ઞા કરેલી હતી કે હું તને ક્ષેત્રના વિશે વાત કરીશ. તત્ક્ષેત્રમ યચ્ચયાદૃક્ચ યદ્વિકારી યતશ્ચ યત. તો ક્ષેત્રની તો ભગવાને વાત કરી દીધી. હવે પછી શેની વાત કરવી જોઈએ? હા, ક્ષેત્રજ્ઞની. બરાબર, કારણ કે આગળ કહ્યું ને સચયો યત પ્રભાવશ્ચ, અને જે ક્ષેત્રજ્ઞ અને એનો પ્રભાવ એની પણ હું તને વાત કરીશ સંક્ષેપમાં, એ તું સાંભળ. તો ક્ષેત્રની વાત કર્યા પછી હવે થવી તો કોની વાત જોઈએ? ક્ષેત્રજ્ઞની વાત થવી જોઈએ. પરંતુ ભગવાન ક્ષેત્રજ્ઞની વાત છેક 12મા શ્લોકથી પ્રારંભ કરે છે. વચ્ચેના શ્લોકોમાં ક્ષેત્રજ્ઞની વાત કરતા નથી, ત્યાં કંઈક બીજી વાત કરે છે. કઈ વાત કરે છે? તો કે ભગવાન ત્યાં સદ્ગુણ સંપત્તિ, મૂલ્યોની વાત કરે છે. આ બધી સંગતિ તો અર્જુન જ સમજી શકે. આપણે કૃષ્ણની સામે હોઈએ તો હક્કા બક્કા જ રહી જવાય. કારણ કે અહીંયા તો ભગવાને કહ્યું કે આ બધું મેં શું કહ્યું તને? ક્ષેત્ર સમજાવ્યું. સમાસેન સવિકારમ ઉદાહૃતમ. આવું કહીને ભગવાન તરત શરૂ કરી દેશે અમાનિત્વમ અદંભિત્વમ. તો આપણી બુદ્ધિ ત્યાં હોય તો એ શું સમજી લે? આ બધું પણ શેમાં આવે છે? ક્ષેત્રમાં જ આવે છે. વાત તો સાચી, એ ક્ષેત્રનો જ વિભાગ છે, પણ એ ક્ષેત્ર છે એવું જણાવવા માટે ભગવાન એને ત્યાં દર્શાવતા નથી. તો અંતઃકરણના ધર્મોને ભગવાને કહી દીધું કે એ ક્ષેત્રમાં આવે છે, કે એનાથી બધાનું ગ્રહણ થઈ જાય છે. પરંતુ ભગવાન ક્ષેત્રજ્ઞની વાત કરતા પૂર્વે આ બધા મૂલ્યો દર્શાવે છે. એનું કારણ શું? તો ભગવાન સૂચિત કરે છે ક્ષેત્રજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, એના સ્વરૂપને સમજવા માટે જે એક અધિકારી મનની જરૂર છે, એ અધિકારી મન આ બધા સદ્ગુણોથી પ્રાપ્ત થાય. ક્ષેત્રને સમજવા માટે કોઈ વિશેષ અધિકારીત્વની જરૂર નથી, પરંતુ ક્ષેત્રજ્ઞના સ્વરૂપનો નિશ્ચય કરવાને માટે એક વિશેષ અધિકારયુક્ત, લાયકાતયુક્ત એવા શુદ્ધ સમાહિત મનની જરૂર પડે છે. એટલે જ ભૌતિક વિષયનું જ્ઞાન અને આત્મ વિષયક જ્ઞાન આ બંનેમાં બહુ મોટો ભેદ પડી જાય છે. ભૌતિક વિષયનું જ્ઞાન સરળ કહેવામાં આવે છે, આત્મ વિષયનું જ્ઞાન કઠિન કહેવામાં આવે છે. વાસ્તવમાં જોઈએ તો વિષયના આધારે આત્મ વિષયનું જ્ઞાન કઠિન નથી. આત્મા તો મારું પોતાનું સ્વરૂપ જ છે, અને એટલા માટે એને સમજવો કઠિન શા માટે હોય? ઉલટાનું સરળ હોવું જોઈએ. છતાં પણ આત્મજ્ઞાનને કઠિન કહેવામાં આવે છે, કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે મનની આવશ્યકતા છે એવું મન પ્રાપ્ત કરવું એ બહુ જ કઠિન છે. અધિકારી મન પ્રાપ્ત કરવું, સાધન ચતુષ્ટય સંપન્ન એવું મન પ્રાપ્ત કરવું એ ઘણું કઠિન છે, દુર્લભ છે. અન્ય વિદ્યા પ્રાપ્ત કરવા માટે, ભૌતિક વિદ્યા પ્રાપ્ત કરવા માટે મનમાં કોઈ વિશેષતાની અપેક્ષા રાખવામાં આવતી નથી. થોડીક બુદ્ધિ હોય તો બહુ થઈ ગયું. ડૉક્ટર, એન્જિનિયર કે રિસર્ચર બનવાને માટે શું જોઈએ? થોડી બુદ્ધિ જોઈએ. પરંતુ ત્યાં જરૂર નથી કે અમાનિત્વમ, અદંભિત્વમ, વૈરાગ્ય, અસંગતા, અનાસક્તિ આ બધું આવશ્યક હોય. તો બુદ્ધિ ચાલવી જોઈએ તો એ બધામાં આગળ વધી શકાય. પરંતુ આત્મજ્ઞાનમાં માત્ર બુદ્ધિથી કામ ચાલતું નથી. બુદ્ધિ તો આવશ્યક છે,
પરંતુ એ બુદ્ધિ કેવી હોવી જોઈએ? શુદ્ધ બુદ્ધિ. માત્ર તીક્ષ્ણ બુદ્ધિથી કામ નથી ચાલતું. તો વધારે પડતી જે બહુ ચાલે તર્ક કરવાને સમર્થ હોય એટલી જ માત્ર બુદ્ધિ અહીંયા કામ નથી કરતી, પરંતુ એની સાથે સાથે બુદ્ધિની શુદ્ધતા પણ જરૂરી છે, એકાગ્રતા પણ જરૂરી છે. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ ઉપનિષદ સ્વયં કહે છે. અને સાથે સાથે મનને લઈએ તો બુદ્ધિ અને મન એક જ અંતઃકરણ છે. તો મન પણ કેવું જોઈએ? શુદ્ધ જોઈએ, સરળ મન જોઈએ, ચંચલતાથી મુક્ત, રાગ દ્વેષાદી અશુદ્ધિથી મુક્ત એવા મનની આવશ્યકતા છે. તો એવું મન સાધક પ્રાપ્ત કરી શકે, એને સમજી શકે. એટલા માટે ભગવાન આગળ મૂલ્યોની વાત કરે છે. તો આ બધા જે મૂલ્યો જે છે એ જ્ઞાન માટેના સાધન રૂપ છે. ઉપનિષદ શાસ્ત્રમાં જેને સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવેલી છે, એ સાધન ચતુષ્ટય સંપત્તિને જ જુદા જુદા આસ્પેક્ટથી ભગવાન કૃષ્ણ અહીંયા 20 મૂલ્યો દ્વારા દર્શાવે છે. તો સાધન ચતુષ્ટય સંપત્તિ છે વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષા. તો ઉપનિષદ શાસ્ત્રમાં આટલું દર્શાવવામાં આવે છે. એને જ જુદા જુદા એંગલથી ભગવાન અહીંયા 20 મૂલ્યો દ્વારા દર્શાવી રહેલા છે. આ જો મૂલ્યો હોય, સાધન ચતુષ્ટય સંપત્તિ હોય તો આત્મજ્ઞાન થાય, એ ના હોય તો ના થાય. આવા ચોખ્ખા વાક્યો ભગવાન ભાષ્યકાર પોતાના ભાષ્યમાં અનેક વખત લખે છે કે આ સાધન સંપત્તિ હશે તો આત્મજ્ઞાન થશે, અને તદ વિના નૈવ ભવિષ્યતિ, જો એ નહીં હોય તો એના વગર ક્યારેય પણ આત્મજ્ઞાન થતું નથી. તો આ તો ક્વોલિફિકેશન છે, તો એના વગર આગળ વધી શકાતું નથી. માટે ભગવાન આ મૂલ્યોની વાત કરે છે. આમ તો આ મૂલ્યો વિશે આપણે વિસ્તારથી વિચાર કરી ચૂકેલા છીએ. જ્યારે પણ ગીતાજી પ્રારંભ થાય શરૂઆતમાં, પહેલા બીજા અધ્યાય પછી આપણે શું લઈએ છીએ? મૂલ્યો. પછી ત્રીજો અધ્યાય આગળ વધે તો એ મૂલ્યો આપણે એક વખત વિસ્તારથી જોઈ લીધેલા છે. એ ઉપરાંત કડી કોલેજના જ્ઞાન યજ્ઞમાં પણ એક વખત જોઈ લીધેલા છે. એટલા માટે અહીંયા હવે એટલા વિસ્તારથી આપણે નહીં જોઈએ. તમને વિસ્તારથી સાંભળવાની ઈચ્છા હોય તો સીડી લઈ અને સાંભળી લેવાનું, અને વચ્ચે વચ્ચે તો આ વાત આવતી જ રહેતી હોય છે. સંક્ષેપમાં આપણે જોઈ લઈશું. તો આ 20 મૂલ્યો ભગવાન સાધકને માટે દર્શાવે છે, અને સાધકને માટે દર્શાવે છે માટે જ કોઈ છટકબારીને ચાન્સ નથી. 12મા અધ્યાયના મૂલ્યો આપણે જોયા, ત્યાં આપણને એવું લાગે કે આ તો કોના છે? જ્ઞાની ભક્તના છે, ને આપણે ક્યાં જો જ્ઞાની થયા છે કે આ બધું આપણામાં આવી જાય. બરાબર? તો એ ના આવે તો આપણે આપણી જાતને માફ કરી દઈએ. 14મા અધ્યાયમાં જે બતાવેલું છે કે એ તો ગુણાતીતના લક્ષણો છે. આપણે તો હજુ સંસારી, ગુણાતીત ક્યાં થયા, માટે એમાંથી પણ છટકી જઈએ. બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો, તો એમ થાય કરે રે સ્થિતપ્રજ્ઞ તો ક્યાં બેઠેલા અને અમે તો ક્યાં બેઠેલા, માટે એ પણ અમારામાં ના હોય તો ચાલે. આપણે જીવ કે સાધક જેટલા ચાલાક છે એના કરતા 1000 ગણા ચાલાક કોણ છે? ભગવાન કૃષ્ણ છે. એને ખબર છે કે આ ક્યાં ક્યાં ચાલાકી કરે એમ છે, એટલે એને બોલતો બંધ કરવા માટે અહીંયા ભગવાન કોઈ જ્ઞાનીનું, ભક્તનું નામ લેતા નથી, બલકે આ બધું કોના માટે કહેવામાં આવેલ છે? સાધકને માટે જ કહેવામાં આવેલ છે. માટે એ ભક્તિની ચરમસીમા ન હોય, જ્ઞાનીપણું ન હોય કે ગુણાતીત ભાવને પ્રાપ્ત ન થયા હોય એવા સાધકના જીવનમાં પણ આ બધા મૂલ્યો આવી શકે છે. માટે જ સાધકે એના માટે પ્રયત્ન કરવો રહ્યો.
કોઈ રીતે એ છટકી શકે એમ નથી કે આ તો સાધુ સંન્યાસીનું કામ, કે આ તો ગુરુજીનું કે આચાર્યનું જ આ તો સામર્થ્ય, આપણામાં તો આ બધું ના હોય, આવું કંઈ અને એ છટકી શકે નહીં. તો સાધકને જ ભગવાન આ બધું દર્શાવી રહેલા છે. તો આવા 20 મૂલ્યો છે જેને આપણે પછી શરૂ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.